श्री सद्गुरु परमात्मने नमः। श्री गणेशाय नमः। ओम स्थान देवताभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम इष्ट देवताभ्यो नमः। ओम कुल देवताभ्यो नमः। ओम मातृपितृ चरण कमलेभ्यो नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम सर्वेभ्यो ऋषिभ्यो नमः। ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। ओम सर्वेभ्यो तीर्थेभ्यो नमः। આજથી બરાબર 5 દિવસ પછી, માત્ર 5 દિવસ પછી પુણ્યકારી શ્રાવણ માસ શરૂ થાય છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસ ભગવાન શિવજીની ઉપાસનાનો પુણ્ય સમય છે. એ પુણ્ય ગાળા દરમિયાન શું કરવું એના વિશે આપણે આજે વાત કરીએ. તો શિવ પંચાક્ષર મંત્ર તો વેલ નોન છે, વિશ્વવિખ્યાત છે. પણ શિવ પંચાક્ષર મંત્રનો મહિમા છે એનાથી ઘણા બધા લોકો અનભિજ્ઞ છે, અજાણ છે. શિવ પંચાક્ષર મંત્રનો વેદોમાં ઉદ્ધાર આપેલો છે. જે ચતુર્વેદ છે, આપણા વેદ નારાયણ છે, એમાં શિવ પંચાક્ષર મંત્રનો ઉદ્ધાર આપેલો છે, એનો મહિમા આપેલો છે, એનું શું સામર્થ્ય છે, એની શું ફલશ્રુતિ છે, એનો વાત કરી છે એમાં. તો શિવ અથર્વશીર્ષમાં એ મહિમા વર્ણવેલો છે. તો બીજું કંઈ ન થઈ શકે શ્રાવણ માસ દરમિયાન. તો એક નિયમ એવો લઈ શકાય કે રોજ આખા દિવસમાં, પ્રિફરેબલી સવારે, વહેલી સવારે તમે ન જઈ શકો તો દિવસ દરમિયાન ગમે ત્યારે પણ શિવ મંદિરમાં દર્શન કરવા, કમસે કમ દર્શન તો કરવા છે. શિવજીને એક લોટી જલ ચડાવો, શિવ પંચાક્ષર મંત્રનો જપ કરતા કરતા, અથવા તો તમને જો આવડતું હોય તો પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ કરતા કરતા જલ ચડાવો. એમાં તમે ગંગાજી મિશ્રિત કરો, એમાં સુગંધ મિશ્રિત કરો, એમાં જલ પધરાવો તો અધિકસ્ય અધિક ફલમ છે. પણ કમસે કમ દર્શન થઈ શકે એટલે દર્શન કરવાના અને કંઈક દક્ષિણા શિવજીને અર્પણ કરવાની. એ એક વાત. બીજું, શિવ પંચાક્ષર મંત્રના 5 માળા રુદ્રાક્ષથી કરવાની. રુદ્રાક્ષની માળા લઈ, 108 પારાના રુદ્રાક્ષની માળા લઈ શિવ પંચાક્ષર મંત્રની 5 માળા કરવાની. તો વેલ નોન છે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. એ ઉપરાંત શું કરવું, જેને વિશેષ કરવું છે એને શું કરવાનું, તો ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા આ પંચદેવ અથર્વશીર્ષ નામની એક નાની પુસ્તિકા બહાર પડી છે. આ બહુ સબસિડાઇઝ રેટે મળે છે. એની કિંમત માત્ર 8 રૂપિયા છે, બરાબર. અને આમાં શિવ અથર્વશીર્ષ આપેલું છે. શિવ અથર્વશીર્ષ પાના નંબર 13 ઉપર છે. આ શિવ અથર્વશીર્ષનો એવો મહિમા છે કે એનો પાઠ કરવાથી તમારા 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય છે. 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થાય છે એવું ભગવાન વેદ કહે છે, બરાબર. અને બીજું આગળ આનો ફલશ્રુતિમાં એવું કહે છે કે જે આ શિવ અથર્વશીર્ષનો પાઠ કરે છે એ સાચા અર્થમાં સનાતની બને છે. અશ્રોત્રિય હોય એ શ્રોત્રિય બને છે, એટલે સાચા અર્થમાં સનાતની બને છે. યજ્ઞોપવિતથી રહિત હોય તો એ યજ્ઞોપવિત સહિત બને છે. એ યજ્ઞોપવિત સંસ્કાર કરેલા હોય એવું પુણ્ય ફલ, એવું સ્ટેટસ પ્રાપ્ત કરે છે. એ અગ્નિથી પવિત્ર થાય છે, એ વાયુથી પવિત્ર થાય છે, સૂર્યથી પવિત્ર થાય છે અને સોમથી પવિત્ર થાય છે. એ સત્યથી પવિત્ર થાય છે અને સર્વ તત્વોથી પવિત્ર થાય છે. એનું અગ્નિ તત્વનું શોધન થાય છે, એના વાયુ તત્વનું શોધન થાય છે, સૂર્ય એટલે અગ્નિ તત્વનું શોધન થાય છે, આત્મ તત્વનું શોધન થાય છે, અને સોમ એટલે મન તત્વનું શોધન થાય છે. એ સત્યમય બને છે,
એને સત્ય તત્વથી એ શોધિત થાય છે, એટલે એની શુદ્ધિ થાય છે. શોધન એટલે શુદ્ધિ, અને સર્વ તત્વની શુદ્ધિ થાય છે. એને સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. સર્વ વેદોના અધ્યયન કરવાનું, ચારેય વેદોના અધ્યયન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. જો અધ્યયન વાત છે, પાઠની વાત નથી. અધ્યયન એટલે અભ્યાસ. એને બધા યજ્ઞોનું ફળ મળે છે, તમામ યજ્ઞ કરવાનું ફળ મળે છે. 60,000 ગાયત્રી જપ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. શિવ અથર્વશીર્ષનો પાઠનો શું મહિમા છે એનું આ વર્ણન છે. 60,000 ગાયત્રી મંત્રના જપનું ફળ મળે છે. ઇતિહાસ અને પુરાણના અધ્યયનનું અને રુદ્રના 1,00,000 જપનું ફળ મળે છે. ઇતિહાસ અને પુરાણ. ઇતિહાસ એટલે ટેક્સ્ટ બુકમાં જે મળે છે એ ઇતિહાસ નહીં. પાઠ્ય પુસ્તકોમાં જે ઇતિહાસ લખેલો છે એ ઇતિહાસ નહીં. ઇતિહાસ એટલે સત્પુરુષોનો ઇતિહાસ, પુણ્ય શ્લોક રાજવીનો ઇતિહાસ, ઋષિઓનો ઇતિહાસ, સનાતન ધર્મનો ઇતિહાસ, એ ઇતિહાસ. અને 18 પુરાણો છે, 18 પુરાણો, એ પુરાણોનું અધ્યયન કરવાનું, પાઠ કરવાનું ફળ મળે છે. 10,000 ઓમના જપ કરવાનું ફળ મળે છે. અયુત ઓમના જપ, અયુત એટલે 10,000. એના દર્શનથી મનુષ્ય પવિત્ર થાય છે. તમે અથર્વશીર્ષ કરશો તો તમારા દર્શનથી જે લોકો તમને જોશે એ લોકો પવિત્ર થશે, અને પૂર્વની 7 પેઢી તરી જાય છે. આપણી 7 પેઢી, આપણી 7 પેઢીના પૂર્વજો, એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, એવી 7 જનરેશનના જે પિતૃઓ છે એનો ઉદ્ધાર થાય છે. આગળ લખે છે કે બીજી વખત જે જપ, એક વખત જપનું આ ફળ છે. માત્ર એક વખત તમે શિવ અથર્વશીર્ષનો પાઠ કરશો એનું આ ફળ છે. બીજી વાર પાઠ કરશો તો ગણોનું આધિપત્ય પ્રાપ્ત થાય છે, અને ત્રીજી વખત કરવાથી એનો સત્ય સ્વરૂપ ઓમકારમાં પ્રવેશ થાય છે, એને ઓમ તત્વની પ્રાપ્તિ થાય છે. એટલે શિવ અથર્વશીર્ષનો આ મહિમા છે. તો બની શકે તો આખા શ્રાવણ માસ દરમિયાન એક વખત શિવ અથર્વશીર્ષનો પાઠ કરવો. જો તમે 3 વખત કરી શકો તો બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પણ એક વખત તો કરવો. હું રિપીટ કરું કે શ્રાવણ માસ દરમિયાન શું કોર્સ છે. એક વખત સવારમાં, દિવસ દરમિયાન કોઈ પણ સમયે શિવજીના કોઈ પણ મંદિરમાં દર્શન કરવા. એક, ત્યાં તમે અભિષેક કરો, ત્યાં દક્ષિણા આપો, એ બધું. પછી શિવજીના મંદિરમાં બેસીને અથવા તો ઘરે આવીને તમને જે સમય મળે એ સમયે શિવ પંચાક્ષર મંત્રના રુદ્રાક્ષની માળાથી 5 માળા કરવાની. રુદ્રાક્ષની જપમાળા લેવાની અને 5 માળા કરવાની. ઓકે. ત્રીજો નિયમ એ કે શિવ અથર્વશીર્ષના 3 પાઠ કરવાના. 3 પાઠ ન થઈ શકે તો ડેઈલી આખા શ્રાવણ માસ દરમિયાન 1 પાઠ તો અવશ્ય કરવો. આ નિત્યક્રમ છે શ્રાવણ માસ દરમિયાનનો. અને આખા માસ દરમિયાન વધારામાં જો બની શકે તો એક વખત કોઈ પણ શિવ તીર્થમાં જઈને ત્યાં દર્શન કરવા. જેમ કે જુનાગઢમાં ભવનાથ મહાદેવ છે, એ છે. નર્મદા કિનારે તો અનેક શિવ તીર્થો છે. સોમનાથ જાઓ તો એ મહાશિવ તીર્થ છે, જ્યોતિર્લિંગ છે, પહેલું જ્યોતિર્લિંગ છે, બરાબર. તો આવી રીતે કોઈ એક તીર્થની અંદર શ્રાવણ માસ દરમિયાન જવું અને ડેઈલી નજીકના શિવાલય દર્શન કરવા. ઓમ. નિયમો તો ઘણા છે, ઘણું બધું કરી શકાય. જેને વધારે કરવું છે, વિશેષ કરવું છે, એ મારો સંપર્ક કરે અને મને મેસેજ કરે કે સંપર્ક કરે તો વધારે ગાઈડ કરીશ કે શું કરવું. પણ આટલું ઇનફ છે. ઓકે. જય મહાકાલ, જય મહાકાલ મિત્રો. ઓમ.